સુરતની ઉત્તરાયણ પોલીસે એલ્યુમિનિયમ ફાડકાની ચોરી કરનાર 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના ઉત્તરાયણ અને લસકાણા વિસ્તારમાં એલ્યુમિનિયમ ફાડકાની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। નવી બની રહેલી સાઇટ પરથી એલ્યુમિનિયમ ફાડકાની ચોરી કરાઈ હતી। ચોરીનો મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી કબજે કર્યો છે। પોલીસે કુલ 18.91 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ નવી બાંધકામ સાઇટ પરથી આ એલ્યુમિનિયમ ફાડકાની ચોરી કરતા હતા। ચોરીમાં વપરાયેલી બોલેરો પિકઅપ પણ પોલીસે કબજે કરી છે। પોલીસે 53 એલ્યુમિનિયમ માઇવન ફાડકા કબજે કર્યા છે। 2200 કિલો જેટલો પીગળેલો એલ્યુમિનિયમ ભંગાર પણ પોલીસે કબજે કર્યો છે। એલ્યુમિનિયમની 119 ઈંટ અને વધુ 26 ફાડકા જપ્ત થયા છે। આરોપીઓ રાત્રિના સમયે સાઇટ પરથી આ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા। ચોરીનો માલ એલ્યુમિનિયમના ભંગારવાળાને વેચતા હતા। પોલીસે આ મામલે વિજય શંકર પ્રજાપતિ, અંકિત ભાગીરથી સરોજ, ઓમપ્રકાશ હરિલાલ પ્રજાપતિ, રવિ અમરસિંહ પ્રજાપતિ, રાજેશ કિશનલાલ ગુર્જર અને દેવેન્દ્ર લાદુલાલ બાફનાની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।